હવે આપણે વાત કરીએ સીએમ મુખ્યમંત્રી સાથે સંકળાયેલી તમામ અનુચ્છેદો જે હવે પરીક્ષામાં પૂછાશે, ન પણ પૂછાય તો પણ આપણને ખબર હોવી જોઈએ. અનુચ્છેદ નંબર 163 મુજબ રાજ્યપાલને સહાય અને સલાહ આપવા માટે એક મંત્રી પરિષદ હોવી જોઈએ. તેની જોગવાઈ અનુચ્છેદ નંબર 163માં કરવામાં આવે છે. મુખ્યમંત્રીની નિમણૂક રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે અને મુખ્યમંત્રીની સલાહથી રાજ્યપાલ અન્ય મંત્રીની નિમણૂક કરશે. બાકીની માહિતી બાજુમાં આપેલી છે, જે પરીક્ષા માટે આઈએમપી છે. જેની અંદર 15%થી વધુ ન હોવી જોઈએ અને 12%થી ઓછી ન હોવી જોઈએ, બંને યાદ રાખવાનું. જો કોઈ વ્યક્તિ મંત્રી કે સીએમ બને પરંતુ તે વિધાનસભા અને વિધાન પરિષદનો સભ્ય નથી, તો તેને પોતાના પદ પર આવ્યા પછી 6 મહિનાની અંદર આ બંનેમાંથી કોઈ પણ એક પદ ગ્રહણ કરવું પડશે. કેટલા મહિનાની અંદર? 6 મહિનાની અંદર. રાજ્યમાં જે પણ કામ થાય છે તે ઔપચારિક રીતે રાજ્યપાલના નામે થાય છે. અનુચ્છેદ નંબર 166. આગળ આપણે વાત કરીશું કે એમએલએ કેવી રીતે બનવું. એમએલએ અને મુખ્યમંત્રી વચ્ચે શું સંબંધ છે તેના વિશે આપણે આગળ માહિતી મેળવીશું.